તુલસીના ઉપાખ્યાનની કથા તમે મને સંભળાવી. મારી પ્રાર્થના છે તમને, હવે મને મેં કોઈ સાવિત્રીનું નામ સાંભળ્યું હતું કે જેમણે ઉપાસના કરીને પોતાના પતિનો જીવ પાછો લઈ આવી હતી. કૃપા કરો ને ભગવાન. પુરા કૈન સમુદ્ભૂતા સા શ્રુતા ચ શ્રુતે પ્રસુ કૈન વા પૂજિતા લોકે પ્રથમે કૈશ્ચ વા પરે. સાવિત્રી દેવી વેદોની જનની છે. મને સંભળાવો ને, આ સાવિત્રી કોનાથી પ્રગટ થયા? સર્વપ્રથમ પૂજા કોણે કરી? આ કથા મારે સાંભળવી છે. મને કૃપા કરીને સંભળાવો. કે નવા પૂજિતા લોકે પ્રથમે કૈશ્ચ વા પરે. કોનાથી પ્રગટ થયા છે? ભગવાન નારાયણ બોલ્યા છે કે નારદ, સર્વપ્રથમ બ્રહ્માજીએ પૂજા કરી, એના પછી વેદોએ, વિદ્વાનોએ અને પછી ભારત વર્ષના રાજા અશ્વપતિએ માં જગદંબાની પૂજા કરી. અને ત્યાર પછી ચારે વર્ણના લોકો માતાજીને પૂજતા થયા છે. તો પ્રશ્ન કર્યો, બાપજી એ તો કહો કે આ અશ્વપતિ કોણ હતા? એમણે પૂજા શા માટે કરી? મદ્ર દેશમાં અશ્વપતિ નામના એક રાજા હતા. શત્રુનો નાશ કરવા વાળો, વૈરિણામ બલહર્તા ચ મિત્રાણામ દુઃખનાશનઃ. વૈરીઓને હરવા વાળો અને મિત્રના દુઃખને દૂર કરવા વાળા અશ્વપતિ નામના એક રાજા હતા. તેમની પત્નીનું નામ હતું માલતી દેવી. રાણી ધર્મનિષ્ઠ હતા. સંસારમાં જે માણસ ધર્મનિષ્ઠ રહે એનું જીવન ધન્ય બને છે. જે માણસ ધર્મને પકડીને ચાલે છે, યતો ધર્મ સ્તતો જય. જ્યાં ધર્મ છે ત્યાં જય છે, જેમાં સંશય નથી. લોકો એમ કહે છે કે ધન વધે તો ધર્મ વધે. ના, ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે તો મન વધે, અને મન વધે પછી બધું વધત જાય. જે માણસ મનથી જ મોટો છે, તો જ્યાં ધર્મ છે ત્યાં જય છે. માલતી દેવીને કોઈ સંતાન નહોતું, એટલે એમણે વશિષ્ઠ મહારાજને પ્રાર્થના કરી કહ્યું, બાપજી ગુરુદેવ, મારે સંતાન નથી. સંતાનની પ્રાપ્તિ માટે હું શું કરું? મને સંતાન કેમ મળે? વશિષ્ઠ મહારાજ કહે છે કે બેટા, તું સાવિત્રી દેવીનું પૂજન કર, એની ભક્તિ અને આરાધન કર. વશિષ્ઠ મહારાજના કહેવા અનુસાર માલતી દેવીએ ખૂબ આરાધના કરી, ખૂબ ભક્તિ કરી, પણ કઈ સંકેત દેખાયો. એટલે માણસની કેટલી પછી સમય હોય, કેટલી એની એક મર્યાદા હોય કે એ પોતે સહન કર્યા કરે. એટલે પોતાની અંદર જે દુઃખ હતું એ સહન ન થયું, ખૂબ દુઃખી થાય છે. ઉપાસના છોડી દીધી, ઘરે આવે છે. પોતાના પત્નીને દુઃખી જોઈ અને અશ્વપતિએ પોતે જ પોતાની પત્નીને સુખી કરવા માટે થઈ અને પુષ્કર ક્ષેત્રમાં જઈ અને માં સાવિત્રીની આરાધના કરવા ગયા છે. પતિ અને પત્ની એને જ કહેવાય કે એકબીજાના દુઃખને દૂર કરવાના જે પ્રયત્નો કરે છે. વર્ષો સુધી તપશ્ચર્યા કરી અશ્વપતિ રાજાએ પુષ્કર ક્ષેત્રમાં
માં જગદંબાનું આરાધન કરતા રહ્યા. એમાં એક આકાશવાણી થઈ અને આકાશવાણીમાં એટલા શબ્દો નીકળ્યા, ગાયત્ર્યાદચલક્ષમ ચ જપત્વમ કુરુ નારદ. હે રાજા, તમે 10 લાખ ગાયત્રી જપો. આવો આકાશવાણીનો શબ્દ સાંભળ્યો એટલે અશુપતિ આવે છે ને એમણે પરાશર ઋષિને વાત કરી, બાપજી આ ગાયત્રી મંત્રની વાત કરે છે, 10 લાખ મને ગાયત્રી જપવાનું કહે છે, આ ગાયત્રી મંત્ર શું છે, એનો મહિમા શું છે, એ તો કહો મને. હવે સાંભળજો, એક ગાયત્રી મંત્ર હું રોજ સવારમાં અહીંયા ગાયત્રી પેલા ગાઉં છું. સર્વ ચૈતન્ય રૂપામ તામાદ્યામ વિદ્યામ ચ ધીમહિ બુદ્ધિમ યાનઃ પ્રચોદયા. ખાલી ઓમ ભૂર ભુવસ્વ એ જ ગાયત્રી નહીં, જેની પાછળ ધીમહિ આ ગાયત્રી છે. તો આવી ગાયત્રીનો મહિમા શું? ગાયત્રી મંત્ર કેટલા અક્ષરનો છે ખબર છે કોઈને? કેટલા અક્ષરનો છે? 24 અક્ષર. અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. જો એ 24 અક્ષરોનો બનેલો, પણ એક ગાયત્રી 100 અક્ષરોનો પણ છે. એને પણ ગાયત્રી જ કહ્યો છે. પણ આ એક ગાયત્રી જે 24 અક્ષરનો છે, એ એક મંત્રનો જપ કરવાથી શું થાય? તો દેવી ભાગવતમાં લખ્યું છે કે એક વખત દિવસમાં ગાયત્રી મંત્ર તમે બોલો એટલે તમારા દિવસભરના જેટલા પાપ છે એ બળીને ભસ્મ થઈ જાય, ખાલી એક ગાયત્રી બોલવાથી. જે માણસ રોજના સમયે 10 વખત ગાયત્રી મંત્ર બોલે છે, એ માણસને દિવસ અને રાતના જેટલા પાપો થયા બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે. 100 ગાયત્રી મંત્ર જપ કરવાથી 1 મહિનાના પાપમાંથી મુક્તિ મળે અને 1000 ગાયત્રી મંત્ર જપ કરવાથી 1 વર્ષના જેટલા પાપ છે બધામાંથી તમને મુક્તિ મળી જાય છે. એક માળા ફેરવાની, પણ એ કેવી પૂર્ણ ભાવ સાથે હો. હટ પારો જટ પારો તારા પછી મારો વારો એવી નહીં, પૂર્ણ ભાવ સાથે જેની પણ ઉપાસના કરતા હો. ભલે તમે ખાલી 108 જ નામ લ્યો, 108 માળા નથી ફેરવાની, અને કોઈ સંકલ્પ કરતા નહીં હોય 108 માળા ફેરવી છે. નકર ઘણા લોકો આવેશમાં આવી જાય ને મંડે કહેવા, હે ભગવાન તમારા દર્શન આવ્યો, આજે તમારા દર્શન થયા, 108 માળા રોજની ફેરવી છે. ભૂલી ગયો કહેતા 108 મણકાવાળી રોજ 1 માળા ફેરવી. એમ બોલીને આવ્યો, નિયમ લઈને જાઉં છું કે રોજ 108 માળા ફેરવે. ઘરે આવીને ચાલુ કર્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. 1 માળા પૂરીથી થાકી ગયો, આ 108 પૂરી કેમ કરવી? આમ ચાલુ કરી. હા, એકે તો પંખે લટકાડી. તો તમારી પાસે માળા ન થઈ, કારણ કે મેં તો નથી પહેલે જ કહ્યું હતું પહેલા દિવસે કે જ્યારે પણ કથામાં જઈએ ને ત્યારે ખાલી હાથ ન જવું. બની શકે તો ઘરેથી આસન અને 1 ગૌમુખી માળા અને 1 પાણીની બોટલ, આ 3 વસ્તુ લઈને જ જવાય. ગમે ત્યારે ગમે તે વક્તાની કથામાં તમે જાઓ, ગમે તે ભગવાનની કથામાં તમે જાઓ, જો આટલી વાત માનશો તમને આનંદ રહેશે. ઘરેથી નીકળો એટલે 1 આસન, 1 પાણીની બોટલ અને 1 ગૌમુખીની માળા, આ 3 વસ્તુ સાથે લઈ અને પછી કથામાં જવું. જ્યાં પણ બેસવા મળે ને આપણું આસન પાથરી દેવું અને હાથમાં ગૌમુખી રાખીને માળાનું, ભગવાન જે પરમાત્મા તમે ભજતા હો એનું નામ લેતા લેતા ઠાકોરજીની કથા સાંભળવી જોઈએ માણસો. કદાચ માળા નથી તો કરમાળા કરવાની.
કરમાળા ક્યાંથી ચાલુ થાય? કરમાળા અહીંયાથી. અનામિકા આંગળીની વચ્ચેનો જે તમારો વેઢો છે ત્યાંથી ચાલુ કરવાની માળા ગણવાની. ટચલી આંગળીમાંથી છેલ્લેથી લઈ ઉપર અહીંયા જવાનું, અહીંયા જવાનું, અહીંયા અહીંયા પૂરી થઈ ગઈ. આ અનામિકા આને કરમાળા કહેવાય. તો માણસ કરમાળા કરતો રહે. જો માળા તમારી પાસે ન હોય તો કરમાળા કરવી. આ તો આપણે ઘરે મૂકીને આવતા નથી કઈ. તો 1000 ગાયત્રી મંત્ર જપવાથી 1 વર્ષના પાપ બળી જાય છે અને 10 લાખ ગાયત્રી મંત્રના જપ કરવાથી તમારા 3 જન્મના પાપો મુક્તિમાંથી તમને કરી દે છે. 10 લાખ ગાયત્રી થાય અને તમને સાવિત્રીના દર્શન થાય, માં જગદંબા ગાયત્રીના દર્શન થાય છે. રાજા અશ્વપતિએ પરાશર ઋષિના કહેવા મુજબ 10 લાખ ગાયત્રી મંત્રના જપ કરવા માટેનો પ્રારંભ કર્યો. કરતા ગયા અને આમ કરતા કરતા એક સમય એવો આવ્યો કે માં જગદંબા સાવિત્રીએ સ્વયં એને આવીને દર્શન આપ્યા અને કહ્યું કે હું તારા મનની વાત જાણું છું, સાંભળ. સાધ્વી કન્યાભિલાષમ ચ કરોતિ તવ કામિની ત્વમ પ્રાર્થયસि પુત્રં ચ ભવિષ્યતિ ક્રમેણ ચ. તમારી પત્નીની ઈચ્છા છે કે એને કન્યા થાય અને તમારી ઈચ્છા છે કે પુત્ર થાય. તમારા બંનેની અભિલાષાઓ ક્રમશઃ પૂર્ણ થશે. આવું માં સાવિત્રીએ એને વરદાન આપ્યું છે. થોડો સમય વ્યતીત થયો. માં જગદંબાની ઉપાસના દ્વારા એ ઉપાસનાના ફળ સ્વરૂપે એક કન્યાનો જન્મ થાય છે અને કન્યા જે સાવિત્રી માતાની ઉપાસના કરી એટલે એ કન્યાનું પ્રાગટ્ય થયું તો એનું નામ પણ સાવિત્રી રાખ્યું છે. માએ આપી છે કન્યા એટલે એનું નામ સાવિત્રી રાખ્યું છે. સમય ઘણો વ્યતીત થયો અને એ વ્યતીત કાળની અંદર દીકરી જ્યારે યુવાન થઈ તો એના લગ્ન સત્યવાન સાથે થયા છે. 1 વર્ષ પછી લગ્ન થયાના 1 વર્ષ પછી જ્યારે લાકડા કાપવા અંદર જંગલમાં જાય છે ત્યારે જંગલની અંદર લાકડા કાપવાના સમયે એ જંગલની અંદર એ સત્યવાન મૃત્યુ પામે છે. યમરાજ એ સત્યવાનના જીવને લઈને જાય છે અને સાવિત્રી એના પતિના જીવની પાછળ દોડી જાય છે. યમરાજ બોલ્યા છે, ક્યાં જાય છે તું? અરે મારો પતિ છે, એને છોડી દો, એ મરી ગયો, એને મૂકી દો અહીંયા. ત્યારે યમરાજ બોલ્યા છે, કર્મણા જાયતે જંતુ કર્મણેવ પ્રલીયતે સુખમ દુઃખમ ભયમ શોકઃ કર્મણેવ પ્રણીયતે. ભાગવત અને દેવી ભાગવત અને ગીતાજી આ ત્રણેય ગ્રંથ એક માણસે લખ્યા હોય એવું લાગે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન લખ્યું કર્મણી એવાધિકાર હસ્તે. ભાગવતજીમાં ભગવાન કૃષ્ણ બોલ્યા છે કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે. અને આ દેવ ભાગવતમાં પણ ભગવાન વ્યાસ બોલ્યા કર્મણા જાયતે જંતુ કર્મણેવ પ્રલીયતે. આ એક જ માણસ છે, કારણ કે કોપી કરવી બહુ અઘરી છે. બીજાનું વાક્ય બોલીને બોલાઈ જાય પણ જે ભાવ જે પેલા માણસે ગાયો છે નીકળે એ ન થાય. કર્મણા જાયત જંતુ. તારા પતિની આયુષ્ય પૂરી થઈ ગઈ છે, હવે તે કર્મને ભોગવવા માટે તારા લોકમાં થી લઈ અને મારા લોકની અંદર આવે છે. કેમ કે આ સંસારમાં કર્મ અનુસાર માણસને ફળ મળે છે. કર્મથી માણસ સિદ્ધિ, અમરવત્વ, સાલોક્ય આદિ 4 એવી મુક્તિને પણ પામી શકે છે. આ વાક્ય સાંભળ્યા પછી સાવિત્રી ધર્મરાજને પ્રાર્થના કરે છે, કર્મ કોને કહેવાય? કર્મનો પ્રભાવ શું? કયા કર્મના પ્રભાવથી શું ફળ મળે?
પ્રાણી કોની પ્રેરણાથી કર્મ કરે છે? આ મને જવાબ આપો. સંસારમાં બે કર્મ છે, શુભ કર્મ અને અશુભ કર્મ. વેદો અને શાસ્ત્રોમાં જે સ્થાન મળ્યું છે એ શુભ કર્મ છે, અને વેદ અને શાસ્ત્રમાં જેને સ્થાન નથી એ અશુભ કર્મ છે. કર્મનો પ્રભાવ એ છે કે કર્મ ફળ આપ્યા વગર રહેતું નથી કોઈ દિવસ. તમે ગમે તેવું કર્મ કરો એ ફળ આપ્યા વગર રહી જ ન શકે. કેમ કે મહાપુરુષો એમ કહે છે કર્મ છે ને બીજ છે. બીજ વાવો એટલે એમાંથી છોડ થાય. આ કર્મ કોના દ્વારા ઉત્પન્ન થયું છે? તો કહે છે કર્મ ભગવાન અને ભગવતી દ્વારા ઉત્પન્ન થયું છે. બધા પ્રશ્નના જવાબ જ્યારે ધર્મરાજે આપ્યા છે, ધર્મરાજ કહે છે કે હવે તું પાછી ફરી જા કન્યા. સાવિત્રી કહે પ્રભુ, આપ તો જ્ઞાનના અનહદ સમુદ્ર છો, આપ અથાગ સમુદ્ર છો. હવે હું તમને અને મારા પ્રાણનાથને મૂકીને જાવ તો જાવ ક્યાં? ફરી સંવાદ થયો યમરાજ અને સાવિત્રીની વચ્ચે, અને એ સંવાદ એટલો દિવ્ય બન્યો કે એમાં સ્વયં ધર્મરાજ પોતે રાજી થયા. એટલે ધર્મરાજે કહ્યું કે આ તારા સંવાદથી બહુ રાજી થયો છું, તારે કંઈ વરદાન જોઈતું તો માગી લે. અને ત્યારે સાવિત્રીએ માગ્યું, સત્યવત ઔરસાનામ પુત્રાણામ શતકે મમ ભવિષ્યતિ મહાભાગ વરમે તન્મદીપ્સિતમ. ખરેખર ધર્મરાજ, તમે મારા ઉપર રાજી થયા હો, મારા સંવાદ સાથે તમે પ્રસન્ન થયા હો, તો મને એક વરદાન આપો કે આ સત્યવાન દ્વારા મને 100 ઓરસ સંતાનો થાય, ઓરસ પુત્ર મળે મને. મારી અભિલાષા છે. બીજું, મારા પિતાને ત્યાં પુત્ર થાય, મારા સસરાને દ્રષ્ટિ પાછી મળે. આ બધા વરદાનો મને આપો. એક જ્ઞાન દ્વારા પોતાના પતિનું આયુષ્ય પાછું માગી લીધું. જ્ઞાન દ્વારા પોતાનું શુભ સંકેત લઈ લીધો પાછો. આ સંસારમાં આપણા જીવનમાં સુખ આપવા માટેનું કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ જ્ઞાન છે વાલા ભક્તો. જ્ઞાનથી માણસ સુખી બને છે, જ્ઞાનથી માણસ ધનવાન પણ થાય છે. તો જીવનમાં જ્ઞાન હશે તો તમારું કલ્યાણ થશે. અહીંયા સાવિત્રીએ ધર્મરાજ એટલે કે યમરાજ સાથે સંવાદ કરી અને પોતાના પતિનો પ્રાણ પાછો ખેંચ્યો. એ કથા ભગવાન